નવો એક્સપિરિયન્સ કરવા જાય છે. લક્ઝરી બસની મુસાફરી. પબ્લિક ટ્રાન્સપોર્ટ કહેવાય ને. હા ઓફ થઈ ગયા છે ને. જોઈએ કેવું છે. ત્યાંનું કેવું છે ને એનું કેવું છે. પણ ત્યાં તો સ્લીપર બસ આવતી જ નહીં. સ્લીપર નથી આવતી પણ તમારી ઓલી હોય વોલ્વો હોય સ્લીપર જેવી જ હોય ને. મસ્ત બેસી ગયા છે બસમાં ને બસ ઉપડી ગઈ છે ગામડે જવા માટે. આ જોશું હવે કેવી લાગે છે ઇન્ડિયન પબ્લિક ટ્રાન્સપોર્ટ. ઘણા વર્ષથી મેં હું નથી બેઠો. તું 12 વર્ષથી નથી બેઠો. જ્યારે ગિરનાર ગયો છું ને એની પછી નથી બેઠો. 12 વર્ષ ઉપર એમ તો. બસમાં ગયા જ નથી. હા ગાડી લઈને જ ગયા. ગાડી લઈને ગયા હોય કે દેહમાં ગયા હોય બધી ગાડી લઈને જ. હા તો અહીંયા જો કેવી સુવિધા આપે. અહીંયા એક ડબલ બેડની જેટલી સ્પેસ હોય 2 લોકો માટે. અને અહીંયા બારી ખોલવા માટે લાઇટ થાય ત્યાં. અને અહીંયા ક્યાંક ચાર્જિંગનો કેબલ અહીંયા આપી દે. અહીંયા ક્યાંક છે ને હા અહીંયા ચાર્જિંગનો કેબલ આપી દે. ખબર નહીં ચાલતું હોય કે નહીં. લાઇટ ચાલે છે? લાઇટ નથી ચાલતી પણ હા હોય. અને જો ઈ દરવાજો આખો ખુલ્લો છે. ક્યાંક રોદો આવ્યો તો ભાઈ બિચારો હરકું ન પકડ્યો તો પડી જાય. હે માણસો હોય ન પડે કેવું હોય કેવું હોય. હા આપણે હોય તો પડી. આપણે હોય તો પડી. હા મને બહુ ઉતરી ગયા છીએ બસથી. આ ચતુરાદાનું ઘર માધુપુર ફાઇનલી આવી ગયા બસથી. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોનો છોકરો આવ્યો તો બાપ કોનો છોકરો આવ્યો જય શ્રી કૃષ્ણ ગૌડાબા. ઓળખા મને? ભાડી ગયો. હા હા સામાય ભાઈ કામ આવે છે. શું ચાલે તો બા? શું બનાવો છો? એ તો શાક થઈ ગયું. ભાત થઈ ગયા. દાળ ઉકાળવાની બાકી છે. સમારો કિલો ગાજર મરચાંનો. ઠીક. ચતુર્દાદા ક્યારે આવશે? આગળ આવશે. આગળ આવશે. હા સરસ. જય શ્રી કૃષ્ણ. હું અને બે બહાર નીકળી ગયા છીએ ખોડિયારમાંના દર્શન કરવા. બહાર નીકળી પડ્યા છે બે માતાજીને પગે લાગવા. નાનું મંદિર છે ઈ છે કે આ મોટા મંદિરમાં છે? બાબુદાદાની ઘરે છે. ઓકે. આ ભગવાનનું મંદિર છે. ના હનુમાન દાદાનું મંદિર છે ને? માથોડે ક્યાં? હા બધા એમ પૈયા લગાય. હાલે જો તમે લાગો કરો. દાદા છે તો અહીંયા છે માતાજીનું મંદિર. છે મંદિર. જા માં તમને પાસે કરી દે છે. ભણવામાં હોશિયાર કરે છે. આ બેવડો ન વળે એમ નો દુખે. બેવડો આમ આખો ન વળે થોડોક વળે પડાય વાળવા દે. છું હા થયું બસ વાઈટું છે વાઈટું કરી દીધું. માતાજીને હું દીવો. એ મારી માં આવું નવું અમારે રખો કરજો. આમાં એમાં લાપસી જાય દીવો ત્યાં બેક દે. હા એમ તો કીશું ના આવડે. આ મારો દીકરો લંડનથી આવ્યો છે. એ કે બા હાલો પેલા માતાજીને પગે લાગવા જાઉં છે. પૈસા ધરી દો પાકીટ ખોલી.
ઉપર મેં માને કે મારા બાના કામ કરો છો ને એવા મારા કામ કરવાના છે. જય વાસો ઓળખાણ રાખ. 1 2 3 શું નામ છે? ભોજી ભોજી. હોજી હોજી ને કજાડી. સારું લાભ પાડી દીધું. આ તો ભોજી ભોજી ને કજાડી. નહીં જા. ગૌડામાં બેસી ગયા છે જમવા. કેનું શાક છે દાદા? દૂધી. દૂધીનું છે. દૂધી, રોટલી, લાપસી અને દાળ ભાત. ફૂલ દબાવવાનું છે. કૈલાસમાં રોટલી કરે છે. હા, કૈલાસમાં રોટલી કરે છે. તાર સાઈ લેવી છે ખાટી છે હો. હા તો આપો. હા અબાવણ સાઈ છે. હા આમાં હા ખાટી છાશ. શું? દાળ તુવેર દાળ. હા, દાળ પણ થોડીક આપો. બસ. હા, આ કહેવાય બધું નેચરલ, કાંઈ ભેળચેળ નહીં, સીધું ખેતરથી નહીં આવે હે ને. હા દૂધી ને લોટ ને બધું ભેળસેળ. દાદા મસ્ત પેટ ભરીને ટિફિન ભરીને હવે જઈએ છે વાડીમાં. ટુ વ્હીલર લઈને. હા, ટુ વ્હીલર લઈને. આ વાડી છે. પાણીનો બોરો ના પણ હશે. આ રહેવાનું મકાન છે. એ કોણ રહી? રહેતા કોને મજૂર હતી રહેવા થાય ને. હા હા હા. ધોઈ નાખજો પડતો ને. હા. ચાલો ટ્રેક્ટર હાલે છે. આનું ટ્રેક્ટર રાખીશ પછી ઉતારી દઈએ. હું કઈ કહું થોડુંક. હે? હે? રાખી દો હાલે. આવો, મને ગાડી આવડે છે. ગાડીમાં શું તું શીખતો પરેશ અંકલ તું નીકળ્યા હતા મને ખબર જ હોય ને બધી. હા સાચી મને ગાડી આવડે છે. આપણે તું પરેશ અંકલ ગાડી હાંકતા હતા. હા હા. પાછા બાજુમાં બેઠા હતા તું શીખવા જાતો. તો એ શું આવ્યું છે દાદા? આ શેના છે મકાઈ છે આ બધું બાકી શેના છે ઉલપા કનુ દાદાનો ભાગ છે હા. ત્યાં ઘઉં છે. ઓકે. આ ટ્રેક્ટર આપણે હાથે ભાઈ ખાઈ જો છે તો દાદા ટ્રેક્ટર હાંકશે. અહીંયા બધી ટ્રેક્ટર હાકેલું છે. ઓહો, શું કરો છો? હું નાખવું જોઈએ દાદા? પેટ્રોલ, પાણી? ટ્રેક્ટરને પણ પાણી પીવા જોઈએ? હે? હા ઓહ. દાદા ડ્રિફ્ટિંગ કરે છે, ડ્રિફ્ટિંગ. જો મસ્ત રીતસર લાઈન કરતા જાય છે. આ છે ફાઉન્ડેશન આખા દેશનું, કિસાન. દાદાને એમ તો મારે કંઈ કામ નથી પડી પણ દાદાને કામ પતી ગયું છે. એ ટ્રેક્ટર હકાવવાનું હતું એ. હવે ખેતરને બધું જોવાઈ ગયું. હવે જઈએ છે ઘરે પાછા. શું કહો દાદા? હા જઈએ, ચલો. હવે આ છે ફાર્મ નંબર 2. માથું ન ભટકાય. હા. અહીંયા શું વાવ્યું છે દાદા? ચણા, ધનિયા અને કનુ દાદાના આંબા. ચાલ આ કનુ દાદાનું આશ્રમ છે, મંદિર છે. આમાં આ આશ્રમ છે.
ક્યાં છે શેવડી જો ઊભી. હા ને હા આ તો નહીં આ. એ તો પાછું કહેતો પપૈયા છે. આ પપૈયા છે હા ઓલી જમરૂખડી છે. ઓલી છે, આ જમરૂકડી છે હા ટમેટા દિવેલા એરડા મેથી. એનો થવા બેટા અમારો હા આ અમારી ઓફિસ. અમારી ઓફિસ. પટાણાની અંદર શું છે પટારે ખજાનો હોય એમાં પૈસા મૂકવાના હોય. વેચાણ થાય આવે પૈસા પટારે મૂકી દેવાના પૈસા. પત્તા હોય નહીં બહુ પૈસા. બતાવવા નહીં હા પૈસા હોય. હમ બાકી વેચાણ થઈને પૈસા એને મૂકી દે ને અહીં કોઈ ન જોવે. સાચી વાત અહીં લોક માર્યો છે. અહીંયા લોક માથાનો ભટકાઈ ગયો. લાઈટ કેમ કરતા શરૂ કરી દેખાડો તો પેલા કેમ હતું વાહ હાઈટેક ઓફિસ હે મારે કરવી છે શરૂ કેમ કરવાની આગળ આને ખાલી ફેવડો અડાડવાનો હોય. ઓકે તો આ લાઈટ બંધ થઈ ગઈ હમ. ના લાઈટ થઈ શરૂ આગળ શરૂ થઈ લાઈટ રેડી ઓકે. રેડી હા લીધી છે દાદાએ મને આપી હવે ઘરે જઈને ખોલશો ને ખાશું હું કેવું દાદા આવો શેવડી ખાવા અમારી સાથે ચાલો આવો. ખાઈને આવ્યો ઘનું દાદાની ઘરે 5 કિલો. અહીંયા ભડકા કરીને બેઠા છે બધા મજા આવે છે ને તમે કેટલા વાગે લગી બેઠા રહ્યો 9 થી 10 વાગ્યા 9 થી 10 ઠંડીના મોસમમાં મજા આવે હા ત્યાં પણ કરવાની મજા આવે ત્યાં તો આનથી ની વધારે ઠંડી પડે તમારે વધારે તમારે ઓલા તો લાકડા ઓલા થતા છે ને પાછળ ગ્રાઉન્ડમાં બગીચામાં ના અમારે અમે આમ લેવા જઈએ લાકડા લઈને હા. પછી તાપ ઓલો કરતા હોય ને હા આવી રીતના જ કરતા હોય ભડકો બધા બેસી જાય ખુરશી લઈને ને તમારે તો વધારે ટાઈટ રહે ને હા એટલે ત્યાં આમ બધા બેસી જાય આપણે તો અહીંયા તો મૂળ 2 મહિના હોય હા બાકી તો બધું ઓછું શાંતિ મજા આવે